આજે આપણે એક અત્યંત મહત્વના મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે. આ જે મુદ્દો છે તે છે આંગણવાડી બહેનોનો પગાર વધારો. તો આંગણવાડી બહેનોનો પગાર વધારો જાહેર થઈ ચૂક્યો છે. હાઈકોર્ટનો ચુકાદો પણ આવી ગયો છે. પરંતુ આંગણવાડી બહેનોને હજુ સુધી વધારો મળ્યો નથી અને અગાઉના જે બાકી એરિયર્સ છે તે પણ ચૂકવવામાં આવ્યા નથી. તો હવે આ શા કારણે શક્ય બન્યું છે? આંગણવાડી બહેનોના પગારમાં માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યા છતાં પણ હજુ સુધી તેમને આ વધારો મળ્યો કેમ નથી? તેની પાછળનો સત્યતા શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જેની લાંબા સમયથી આંગણવાડી બહેનો રાહ જોઈ રહ્યા હતા તેનો અંત તો આવી ગયો છે કે તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજે આપણે આ મુદ્દા પર આ જે મહત્વનો મુદ્દો છે આંગણવાડી બહેનોના પગાર વધારાનો, તેના પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે. કારણ કે આંગણવાડી બહેનોના પગારમાં તો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેમને આ પગાર વધારો અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ જે એરિયર્સ ચૂકવવાની વાત કરવામાં આવી હતી, એટલે કે 1 એપ્રિલથી તેને લાગુ ગણીને જે બાકી રહેતા માનદ વેતનનું એરિયર્સ તેમને ચૂકવવાનું થાય છે, તેને લઈને આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, આ પ્રશ્ન માત્ર પગારનો જ નથી, પરંતુ આ પ્રશ્ન છે આંગણવાડી બહેનોના માન સન્માનનો, આ પ્રશ્ન છે સ્ત્રી શક્તિ અને ન્યાયનો, આ પ્રશ્ન છે બાળકોના ભવિષ્યનો. તો ચાલો જાણીએ શું છે સચ્ચાઈ, કેમ નથી મળતો પગાર અને આગળ શું થશે. તો ભારત સરકારની જે ICDS યોજના છે તે હેઠળ આંગણવાડીઓ ચાલે છે. ICDS યોજના હેઠળ આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. આંગણવાડી બહેનોનું કામ માત્ર બાળકોને ખોરાક આપવાનું નથી, પરંતુ અન્ય કેટલી કામગીરીઓ છે જે આંગણવાડી બહેનોને કરવાની હોય છે. તો ગુજરાતમાં લાખોથી પણ 1 લાખથી પણ વધારે બહેનો હાલમાં કાર્યરત છે. તેમને અલગ અલગ કામો આપવામાં આવતા હોય છે, પરંતુ તેમને જે માનદ વેતન આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું છે. તે જોતા ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડી બહેનોને તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરીને કર્મચારી વર્ગ 3, વર્ગ 4 કર્મચારી તરીકેનું માનદ વેતન આપવામાં આવે. પરંતુ હજુ સુધી ગુજરાત સરકારે આ પગાર વધારાની જાહેરાત તો કરી છે, પરંતુ તેમને આ વધારો આપ્યો નથી. તેના કારણે આંગણવાડી બહેનોમાં નિરાશા જોવા મળી રહી છે. તો શા કારણથી તેમને વધારો મળ્યો નથી? તો આંગણવાડી બહેનોનું જે કામ છે તેમાં 0 થી 6 વર્ષની ઉંમરના બાળકોને શાળા પૂર્વ શિક્ષણ આપવાનું છે, માતાઓની તપાસ કરવાનું છે, માતા દૂધ, પોષણ, આરોગ્ય માર્ગદર્શન વગેરે આપવાનું છે, તેમજ રસીકરણ હોય કે પછી બાળ વજન ચકાસણી હોય કે પછી પોષણ આહાર વિતરણ હોય વગેરે કામ તેમને કરવામાં આવતા હોય છે. તો એક આંગણવાડી બહેન જે દિવસના લગભગ 7 થી 8 કલાક જેટલી સેવા આપે છે, પરંતુ શું તેમને તેમના પરિશ્રમ પ્રમાણે વેતન મળે છે? નહીં. પૂર્વ વેતન કેટલું હતું? તો કાર્યકર્તાને હાલ 10,000 થી 11,500 જેટલું વેતન મળે છે અને સહાયકને 5,500 થી 6,000 જેટલું વેતન આપવામાં આવે છે. તો આટલા ઓછા વેતનમાં પરિવાર, બાળકોનું શિક્ષણ, ઘર ખર્ચ શું સંભવ છે? ક્યારેય નહીં. તો પછી શું હાઈકોર્ટનો ચુકાદો શું કહેવામાં આવ્યું છે? તો ગુજરાત હાઈકોર્ટનો જે મોટો ચુકાદો આવ્યો છે તેમાં આંગણવાડી કાર્યકર્તાને 24,800 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને આંગણવાડી સહાયકને ₹20,300 પગાર નક્કી કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે? આંગણવાડી બહેનો માત્ર સ્વયંસેવક નથી, તેમને જીવવાલાયક વેતન મળવું જ જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું છે કે સરકાર 1 એપ્રિલથી આ વેતનનો અમલ કરે
અને પાછલા મહિનાઓના એરિયસ બાકી ચૂકવણી 6 મહિનામાં ચૂકવી. એટલે કે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે, ચુકાદો આપી દેવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકર્તા બહેનોને 24,800 માનદ વેતન ચૂકવવામાં આવે અને આંગણવાડી સહાયક બહેનોને 20,300 માનદ વેતન ચૂકવવામાં આવે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આ માનદ વેતન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે તે સરકારે પણ સ્વીકાર્યો છે અને હાઈકોર્ટનો આદેશ છે તે માટે સરકારે સ્વીકારવો જ રહ્યો. પરંતુ હજુ સુધી આંગણવાડી બહેનોને આ પગાર તેમને આપવામાં આવ્યો નથી. તેમજ કોર્ટે વધુમાં જે જણાવ્યું છે કે સરકાર 1 એપ્રિલથી આ વેતનનો અમલ કરે તો જે પાછલા મહિનાઓનું એરિયસ બાકી છે તેની ચૂકવણી 6 મહિનામાં ચૂકવી દે તેવું પણ જણાવવામાં આવ્યું છે. હવે આ જે મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો હતો તે સાંભળીને લાખો બહેનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ તેમની આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા. આ આંસુ ખુશીના, ન્યાયના હતા. તેમને રાહતનો શ્વાસ લીધો હતો અને હરખના આંસુ સાથે તેમને ખુશી થઈ હતી અને ન્યાય મળ્યો હોય તેવી ભાવના જોવા મળી હતી. પરંતુ આટલું થયા છતાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ આપી દેવા છતાં પણ કેમ નથી મળતો પગાર વધારો? તો અહીંથી શરૂ થાય છે સાચો સંઘર્ષ. સૌથી પહેલા આ પગાર વધારો આપવા માટે બજેટ મંજૂરી અને ફંડ રિલીઝમાં વિલંબ. રાજ્ય સરકારને કેન્દ્રની ફાળવણી હજુ સુધી મળી શકી નથી અને ફાઇનલ જે બજેટ છે, ઓર્ડર છે તે જિલ્લા સુધી પહોંચવામાં પણ સમય લાગી રહ્યો છે. સૌથી મોટો જે વિલંબ જે થઈ રહ્યો છે તે બજેટ મંજૂરી અને ફંડનો છે. ફંડ જે રિલીઝ કરવામાં આવે છે તે રાજ્ય સરકારને હજુ કેન્દ્ર સરકાર તરફથી જે ફાળવણી કરવામાં આવે છે તે હજુ મળી શકી નથી અને ફાઇનલ જે બજેટ ઓર્ડર છે તે જિલ્લા સુધી પહોંચવામાં પણ સમય લાગી રહ્યો છે. બીજું જે મહત્વનું કારણ છે ઓફિશિયલ સર્ક્યુલર અને પે સિસ્ટમ અપડેટ ન થવું. હવે આ જે મુખ્ય કારણ છે તેમાં પગાર બેંક સિસ્ટમમાં દાખલ થાય તેના પહેલા તેના માટે ફાઇલ તૈયાર કરવી પડે છે. અધિકારીઓ તેમાં સહી કરે છે, જિલ્લા કચેરી મંજૂરી આપે. આ પ્રોસેસ થોડું લાંબુ ચાલે છે, તેમાં મોડું થાય છે. તેમજ દરેક જિલ્લામાં ડેટા અપડેટ પણ થોડું અઘરું કામ છે. દરેક જિલ્લામાં કેટલી બહેનો કાર્યરત છે તે જોવાનું રહેશે, કેટલી નવી ભરતી થઈ છે તે જોવાનું રહેશે, કોની પાસે બેંક વિગતો છે જેમાં બદલાવ થયો છે કે બદલી શકાય છે તે જોવાનું રહેશે. તો આ તમામ વિગતો, આ રેકોર્ડ હજુ સુધી અપડેટ થયા નથી. તો આટલો પગાર વધારો જે તેમના બેંક ખાતામાં આપવામાં આવશે તો આ તમામ રેકોર્ડ સૌપ્રથમ તો તેમને અપડેટ કરવા પડશે. તો તેમાં પણ સમય લાગી રહ્યો છે. તે સિવાય સંગઠનો અને સરકાર વચ્ચે ચર્ચાઓ હજુ ચાલી રહી છે, એટલે કે બાકી છે તેવું પણ કહી શકાય. સંગઠનોની શું માંગ છે? તો સંગઠનોની જે માંગ છે તેમાં વેતન વધારો તો છે જ, પરંતુ વેતન વધારો પ્લસ નિયમિત નોકરીની સ્થિતિ. પરંતુ સરકાર કહે છે પહેલા વેતન આપીશું પછી ચર્ચા કરીશું. આ ખેંચતાણને કારણે મધ્યમાં અટકેલી પ્રક્રિયા જોવા મળી રહી છે. હવે એક આપણે સ્પષ્ટતા કરી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. તે સ્પષ્ટપણે સત્ય છે, સાચું છે અને સરકાર પણ તે માટે સહમત છે. પરંતુ આ બધા કારણોને ધ્યાનમાં રાખીને હજુ સુધી તે પગાર વધારો મળ્યો નથી. પરંતુ પગાર વધારો આપવામાં આવશે તો એરિયસ સાથે તે ચૂકવવામાં આવશે. પરંતુ હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં સંગઠનો જે માંગ કરી રહ્યા છે તે વેતન પ્લસ નિયમિત નોકરીની સ્થિતિની માંગ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જે વેતન વધારાનો ચુકાદો છે તે સિવાય જે કાયમીકરણ, નિયમિતકરણ એટલે કે સરકારી કર્મચારી તરીકે ગણવા તે માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હજુ સુધી કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અત્યારે ફક્ત આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો આપવા અને બાકી રહેતું જે એરિયસ છે એટલે કે 1 એપ્રિલ 2025 પછી જે મહિનાઓનું બાકી એરિયસ રહે છે તે તેમને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ
કાયમીકરણને લઈને નિયમિતકરણને લઈને સરકારી કર્મચારી તરીકે ગણવા માટે હજુ બાંહેધરી આપી નથી, એટલે કે ચુકાદો આપ્યો નથી. તો તે માટે સંગઠનોની જે માંગ છે તેમાં વેતન વધારો તો છે જ, પરંતુ નિયમિત નોકરીની પણ તેમની માંગ છે. પરંતુ સરકારે તેવું કહેવા માંગે છે કે પહેલા જે વેતનનો પ્રશ્ન છે તે આપણે સોલ્વ કરીશું, એટલે કે પહેલા વેતન આપીશું, પછી આગળ નિયમિત કરવા કે નહીં, નોકરીની સ્થિતિ શું, કાયમીકરણ કરવું કે નહીં, સરકારી કર્મચારી તરીકે ગણવા કે નહીં, તે પછી આપણે આગળ ચર્ચા કરીશું. તો આ ખેંચતાણને કારણે હાલમાં આ પગાર વધારો મધ્યમાં અટકેલો છે, પ્રક્રિયા પણ મધ્યમાં અટકી ગઈ છે તેવું જાણવામાં આવ્યું છે. હવે એરિયસની ગણતરીમાં પણ ઘોટાળો હાલમાં જોવા મળી રહ્યો છે. દરેક બહેન એટલે કે લાખો બહેનો છે તે માટે અલગ અલગ રકમ ગણવી પડે છે. કેટલું તેમને કામ કર્યું, કેટલા દિવસની તેમની હાજરી છે, જૂના નવા દરનો જે ફરક છે તે, એટલે મોટી ઘોડાગાડી ચલાવવા જેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેવું કહી શકાય. એટલે કે આ કામગીરીમાં પણ સમય લાગી શકે તેમ છે. તે કારણે પણ હજુ સુધી પગાર વધારો ચૂકવવામાં આવ્યો નથી. હવે એક આંગણવાડી બહેનનો જે કલ્પિત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, ભાવનાત્મક તેમાં ટચ જોવા મળ્યું છે, જેમાં આંગણવાડી બહેનને પૂછવામાં આવ્યું હતું કે વધારો જાહેર થયો છે છતાં પણ તમને હવે હજુ સુધી મળ્યો નથી, તો તમારું શું કહેવું છે? તો તે આંગણવાડી બહેનનું કહેવું હતું કે ના સાહેબ, હજુ સુધી પગાર વધારો મળ્યો નથી અને દરેક મહિને અમે આશા રાખીએ છીએ કે આ વખતે પગાર વધારો મળશે, પણ બેંકમાં જવાનું થાય છે અને ખાલી ખાતું જોવાની શરમ વેદના અનુભવવી પડે છે. એ હવે શું કહી શકાય એ સ્થિતિ તો અમે જ હવે સમજીએ છીએ. તો આનાથી શું સમસ્યાઓ આવે છે? તો તેમને જણાવ્યું કે ઘરનું ભાડું, બાળકોના ફી, દવાઓ બધું બાકી છે. અમે લોકો કામ કરીએ છીએ, પરંતુ અમને પોતાનું જ જીવન જીવવામાં જીવન જ્યારે તૂટતું હોય તેવું લાગે છે. તો હવે તેમને પૂછવામાં આવ્યું કે આનાથી શું હવે વધારે તમે અપેક્ષા રાખી શકો? તો આંગણવાડી બહેનોની એક જ અપેક્ષા છે કે સમયસર વેતન મળે અને અમને પણ માન સન્માન મળે. તો મિત્રો, આ માત્ર એક બહેનની વાત નથી, પરંતુ આ લાખો આંગણવાડી બહેનોની આંખોની પીડા છે તેમ કહી શકાય. તો હવે આગળ શું? તો સરકારને જલ્દી નિર્ણય લેવાની ફરજ છે, એટલે કે જરૂર છે. એરિયસ 6 મહિનાની અંદર આપવાની કોર્ટની જે સૂચના છે તે ચૂકવવામાં આવે. સંગઠન લડત ચાલુ રાખશે. સોશિયલ મીડિયા અને જનતા દબાણ વધશે. શક્ય છે કે ટૂંક સમયમાં જાહેરાત આવે, કારણ કે મીડિયા દબાણ પ્લસ લોકોની એકતા, તો મીડિયા દબાણ અને લોકોની એકતા જ આ વિષય પર વહેલામાં વહેલી તકે પરિવર્તન લાવી શકે છે. તો આ એક સૂત્ર બની શકે છે, મીડિયા દબાણ પ્લસ લોકોની એકતા બરાબર પરિવર્તન. તો મિત્રો, આંગણવાડી બહેનો ભવિષ્ય બનાવે છે, પણ પોતાનું ભવિષ્ય અંધારામાં છે. તો શું આ ન્યાય છે? જો તમે પણ માનો છો કે આંગણવાડી બહેનોએ સન્માન અને યોગ્ય વેતન મળવું જ જોઈએ, એરિયસ તરત ચૂકવવા જ જોઈએ, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો વધુમાં જસ્ટિસ ફોર આંગણવાડી બહેનો એક અવાજ ઉઠાવશો તો બદલાવ જરૂરથી આવશે. ધન્યવાદ મિત્રો. જય ભારત, જય આંગણવાડી બહેનો.